તો ચાલો દોસ્તો વાત કરીએ આજે ડિપ્લોમા સેમ 3 નું જે બીટી નું પેપર લેવાયું એ પેપર કેવું હતું. પેપર દોસ્તો હાથની અંદર આવ્યું અને પહેલો જ ક્વેશ્ચન આવવા છે મજા ના આવી. હાર્બર અને પોર્ટનો ડિફરન્સ કઈ પૂછાય અને પૂછવો હોય તો કઈ પહેલો જ પૂછાય. એટલે પહેલી જ આપણે કહેવાય કે ઇમ્પ્રેશન બહુ મજા ના આવી, પણ આખું ઓલ ઓવર પેપરની વાત કરીએ તો આરામથી 50 માર્ક્સનું તો આપણા આઈએમપી માંથી હતું. પાસ થવું દોસ્તો એકદમ ઈઝી કહેવાય એવું પેપર હતું. તમે જો બેઝિક એવરેજ પ્રિપેરેશન કરી હોય ને તો એ વાંધો ના આવે. એટલે તમારું પેપર જો બહુ ખરાબ ગયું હોય, પાસ થશું કે ફેલ થશું એનું ટેન્શન રહેતું હોય, તો યાદ રાખજો કે આપણે આપણી પ્રિપેરેશન વધારવાની છે. તો સેમ 3માં હવે ભલે મિસ્ટેકો થઈ ગઈ, પણ નેક્સ્ટ સેમમાં પહેલેથી થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. પછી દોસ્તો આપણે ઓબ્લિગેટરી પોઈન્ટ તો કહેતા હતા મોસ્ટ આઈએમપી છે જ, બરાબર, કારણ કે એ તો આપણે છે ને અલાઇનમેન્ટના ફેક્ટર ઓફ ફેક્ટિંગમાં ઓબ્લિગેટરી અલગથી નામ લખીને જ આપેલું હતું. આઈએમપીમાં જોજો કેમ્બર પણ દોસ્તો આપણે લાઈવ ક્લાસમાં પણ એની ચર્ચા કરેલી હતી. ક્લાસિફિકેશન ઓફ રોડ મોસ્ટ આઈએમપીમાં કીધું હતું 7 માર્ક્સમાં પૂછાઈ ગયું દોસ્તો. 11 માર્ક્સ લઈ જાવ ને અહીંયાથી 7 વત્તા દોસ્તો 4. રાજી આવું કદાચ ના આવડે એવું બની શકે, થોડું ઘણું તો એવું પૂછાવાનું હોય કે જે આપણે દોસ્તો તૈયાર ના કર્યું એવું પૂછાય. એમાં કઈ મૂંઝાવાનું ના હોય, ફોકસ કરવાનું આપણને શું આવડે છે, આઈએમપી માંથી શું આવ્યું છે. તો આ બધું આઈએમપી માંથી આવ્યું. 11 માર્ક્સ લઈ જાવ અહીંથી. ક્વેશ્ચન 2 દોસ્તો ઉપરની વાત કરી કે ઓરની વાત કરી તો પહેલો જે ડિફરન્સ છે દોસ્તો એ તો પાછા અલગ જ ટાઈપના પૂછ્યા છે. આ જાતે લખવાના હોય. એકચ્યુઅલી સીડી નો ક્વેશ્ચન કહેવાય. આપણે જે સેમ 1 2 માં ભણ્યા બિલ્ડિંગ લાઈન અને કંટ્રોલ લાઈન પૂછાવો જ ના જોઈએ બીટી ની અંદર, પણ પૂછ્યો છે. પછી આ પરસેપ્શન ટાઈમ અને બ્રેક રિએક્શન ટાઈમ એ જો તમને કન્સેપ્ટ સમજેલા હોય તો આવડી જાય, એમાં કઈ વાંધો નથી, લખી શકાય પોતાની રીતે. આ પીઆઈઈવી થિયરી દોસ્તો એમાંથી છે, મોસ્ટ આઈએમપી હતી, બરાબર. બાકી દોસ્તો 2 4 અને 7 માર્ક્સનું કામકાજ આપણા આઈએમપી માંથી જતું, આરામથી તમે લખી શકો. આપણે ટેસ્ટની વાત કરી હતી બિટ્યુમિનના, જો નહીં હોય તો મજા નહીં આવે, તો આવી જ ગયા દોસ્તો અહીંયા. અને એગ્રીગેટ ક્રસિંગ વેલ્યુ ટેસ્ટ એ આઈએમપી આપણે કીધેલું હતું એ આવી ગયું. સોઇલ સ્ટેબિલાઇઝેશન પૂછ્યું ને મેન્ટેનન્સ ઓફ બિટ્યુમિનસ રોડ પૂછ્યું. આરામથી તમને અહીંયાથી તોય આપણે મિનિમમ આ ઉપરના ડિફરન્સ તો ગણ્યા નથી, 7 ને 4 11 જ ગણ્યા. એના પછી ક્વેશ્ચન 3માં દોસ્તો બહુ મજા ના આવી. ઉપર આપણે સીબીઆર નું કામકાજ પૂછી નાખ્યું. કેચ બેઝિન જો કે આપણે કીધું હતું મેથડ ઓફ સરફેસ ડ્રેનેજ તૈયાર કરવાની છે, પણ કદાચ કોઈએ કરી હોય ના કરી હોય દોસ્તો, એટલે મેં એને ગણતરીમાં નથી લીધું. બાકી એમાંથી જ ક્વેશ્ચન આવેલો છે. બાકી આ તો આપણે આઈએમપી કીધેલું જ હતું. કમ્પોનન્ટ્સ ઓફ બ્રિજ, બરાબર, 7 માર્ક્સની અંદર હાઈ ક્લાસ આવડી જાય. આ ઇમ્પોર્ટન્સ ઓફ રોડ એર્બોરિકલ્ચર એવું કહેવાય કે આપ જાતે વાંચ્યું ના હોય તો તમે લખી શકો એવો છે, એમ હાઇલાઇટ કરેલો છે. બાકી અહીંથી દોસ્તો આના 7 જ માર્ક્સ ગણો. બાકી કંઈ જ ના આવડ્યું કોઈ ટેન્શન ના લેવાનું, બીજું ઘણું આવડ્યું છે એનાથી રાજી રહેવાનું. 11 22 ને 7 દોસ્તો થઈ ગયા 2 9 પાસ તો થઈ ગયા. આ જો ક્વેશ્ચન 4 આખો આવડતો હતો 14 માર્ક્સનો, આપણા આઈએમપી માંથી હતો. મોજ પડી જાય દોસ્તો એવું કામકાજ હતું, નીચેનું હોય કે ઉપરનું હોય. આવું હોય જ, ગમે એટલું કદાચ ટ્વિસ્ટ પેપર તમને લાગતું હોય, પણ આઈએમપી માંથી દોસ્તો આરામથી તમે પાસ થાવ એવું કન્ટેન્ટ હોય. 14 માર્ક્સ આના લઈ લો. આમાં દોસ્તો આ પહેલો આપણે જુઓ આઈએમપીમાં નહોતો આપ્યો, આપણે આ નહોતું આપ્યું 7 માર્ક્સનું, તો 3 ને 4 7 આપણે ગણ્યા છે. અથવા અહીંયા 7 અને 3 4 થાય છે 11 થાય, પણ આપણે મિનિમમ ગણ્યું છે. તો આ બધાનો ટોટલ કરો તો 50 માર્ક્સનું દોસ્તો આપણા આઈએમપી વિડીયોઝમાંથી કન્ટેન્ટ આવેલું હતું. હવે પ્રિપેરેશન તમારે કરવાની હોય. ઇઝી તો પાસ થવાય એવું દોસ્તો આ ચેપ્ટર હતું, પણ આમ જે કહી શકાય ને જે ઓલા ડિફરન્સ અમુક પૂછી નાખ્યા, સીબીઆર નું નાખી દીધું, અમુક જે દોસ્તો પૂછવું જોઈએ નહોતું પૂછ્યું, એના હિસાબે પેપર આમ કહી શકાય ને બહુ મજા ના આવી, બરાબર. મને પર્ટિક્યુલર એક તો ડિફરન્સમાં મજા ના આવી. બધા કેવા ડિફરન્સ પૂછ્યા, ફ્લેક્સિબલ રિજિડ નો પૂછ્યો તો મજા આવી ગઈ હોત. બાકી આ મોસ્ટ આઈએમપી હોય છે દોસ્તો. ક્રોસ સેક્શન ઓફ રોડની સ્કેચ અથવા ક્રોસ સેક્શન ઓફ પરમેનન્ટ વે રેલવેની એ ન પૂછી. હા, ઓલી હાર્બર વાળી 7 માર્ક્સમાં પૂછી નાખી, એ તો આપણે મોસ્ટ આઈએમપી કીધી હતી તમને, એ સારી વાત છે ને, પણ આ મજા ના આવી. પછી રોડ જીઓમેટ્રિક્સ દોસ્તો આપણે જે લાઈવ ક્લાસમાં સાઇડ ડિસ્ટન્સ એમાં એસએસડી અને ઓએસડી સમજાવ્યું, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાંથી કાંઈ ના આવ્યું. સુપર એલિવેશનમાંથી કાંઈ ના આવ્યું, પણ ઠીક વાત છે. ચલો 50 માર્ક્સનું આવ્યું, એમાંથી અડધા આવે તો તમે પાસ તો થઈ જાઓ, બરાબર. પહેલી તો પ્રાયોરિટી એ સેટ કરવાની, પાસિંગ માર્ક્સ આવી જવા જોઈએ, પછી તમારી જેવડી કેપેસિટી એટલું સ્કોર કરાય. બીજી વખત પરીક્ષા દેવાઈ જોઈએ નહીં, એફએફ ના આવવું જોઈએ, બરાબર. તો એફએફ આવે એવું આ પેપર નહોતું દોસ્તો, એવું હું તમને કહું. તમારું પેપર દોસ્તો કેવું ગયું એ ચેટ બોક્સની અંદર જણાવજો. સેમ 4 ની અંદર આવી મિસ્ટેક ન થાય, એટલે શરૂઆતથી જ અમૃત ક્લાસીસની અંદર જોઈન થઈ જજો, તમને વાંધો નહીં આવે. અને જોઈન થયા પછી પણ પ્રિપેરેશન તો કરવી જ પડશે, હા.
ખાલી જોઈન થઈને મૂકી દેશો તો કામ નહીં ચાલે. એટલે મહેનત કરશો, પ્રિપેરેશન કરશો, અમૃત ક્લાસીસ સાથે કરશો તો બધું ઇઝી થઈ જશે, કામ કરવાની બહુ મજા આવશે અને કોન્ફિડન્સ જબરજસ્ત ડેવલપ થશે. તો મળીએ દોસ્તો સેમ 4 ની અંદર.